જય જવાન જય કિસાન મિત્રો. આજે હીરાવાળા મોડામાં વિનાઈ ચારામાં પાર્યું એમને રાખીને પાટલા પર આ બાકી તલ વાવવા હે. પાર્યું એમને રહી જાય પછી આમાં છાંટી માટે આછા પાત્રું ઝારું ફેરવી દેવાનું છે જેથી કરીને તલ ઊંડા ના જાય. ચાલુ કર્યું છે મિત્રો. પછી ઉપર તલ ચાટી અને આછા પાત્રું કંઈક ઝારું ફેરવી દઈએ તો તલ માથે જ રહીએ તો એમ કે ઝડપથી ઉગે અને ઉગાવો સારો આવે. ઊંડા જાય તો જે ઉગાવો બહુ ના આવે. તો જે જૂના ક્યારા છે જીરાના, હા એમાં જ રાખ આપીએ અને વાવેતર કરવાની ગણતરી છે. તો ટ્રેક્ટર ચાલુ કર્યું છે. આ ટ્રેક્ટર નવા મોડલને આવ્યા એટલે થોડુંક ગિયરમાં મને બહુ ફાવતું નથી, કારણ કે મેં વધારે પડતા જૂના ટ્રેક્ટર રાખેલા છે. વચમાં ગેર આવતો, આ સાઈડ ગેર આવી ગયા. 10 મિનિટ ત્યાં ચાલુ કર્યું છે. કાંઈક ભેગા જેવું આપ્યું હોય આ રીતે આપતું જવાનું. હવે આમાં પછી તલ છાંટી અને ઉપરને તલ છાંટીને પછી ઝારું ફેરવી દેવાનું અને ડાયરેક્ટ પાણી મૂકી દેવાનું. તો ઝીણા મોટો ખડ હોય એ નીકળી જાય. બીજે નંબર અને તલ એમ કે બહુ ભારીની ખેતી ના જોઈ તો આછી રાહ ફરી જાય તો એવી માપની ખેતી થાય. તો આવું છે મિત્રો. ભોજાબીડી અત્યારે નદીમાં પાછું થોડું નવું પાણી આવ્યું છે તો તલ વાવી અને કદાચ જો વ્યવસ્થિત થઈ જાય તો કંઈ ઉત્પાદન થઈ જાય કંઈ સારું. કારણ કે આ સાલ શિયાળામાં તો બહુ જોયું હું ખાસ ઉત્પાદન એ કંઈમાં આવ્યું નથી. ધાણા ચણા કે જીરા ઠીક થયા છે, 5-7 મણ થયા, પણ સામે જીરાનો ખર્ચો વધુ હોય તો તલનો લાભ લેવો છે મિત્રો. તો મિત્રો જો આ